હેલો અહીંયા હાલ મારી હરી થાકી તો જાતી હોય ને બસ પણ છે આ સસમા બસમાં પહેરતું નથી હમણાં મોતિયા હલાવ્યા હાલો આ સસમા પહેર પેઢી રાખજે લોકો આમાં હું આમાં કઈ ઘરે આમાં ઘડીકમાં ઘડી દવાખાને જવું ભલે હા ભલ બોલવા મહિનું બોલો આમાં કઈ જેબ મેં ચડાવવા જવું તો હે હા ભલે હાલો હા ખાવાનું સારું બનાવ્યું તું ભાઈ કેમ ખબર પડે ભાઈ ઊંધું ખવાઈ ગયું લાગે હું ખાધું તું આટલું તો આપણે હારે ખાધું હમણાં હે બોલે ડાયરો ખબર પીધું લાગે ત્યાં હા એવું હોય છે તો ચેક ડોક્ટર ને ફોન કરવો છે કરો ને ખબરનું એમ તો થઈ ગયો હે મુજામાં તું તાર મુજામાં હજી જો હજી બે હો હા ફોન કરો હાલો સાહેબ હાલો બાપાજી ભાઈ આવતો ઘરે હા દીદી તો એને મજા નથી હા આવો બાપા આવો ભલે હા ભલે હા અહીંયા ઘરે આપણી ઘરે છો ભાઈ હા ભલે આવો એ હા ભલે હા આવે આગળ આવે હા હાલો હા બાપા એવું છે હાલો ઘરે આવો તમે આવો શું થયું એટલે એવું છે હાલો આવો આ તો મને દૂધે કઈક બતારી બે છે એટલે જી થાય 200-500 જી આવે એટલે છોકરાને ફોન તો કરી દેવા દો રી કહે કે દોહીને મજા નથી તો વળી કીધું નહીં હાલો ભાઈ ક્યાં છો વાડિયા એમ તો હાલ તો ભાઈ જીરી ભાઈ આ દોહીને મજા નથી ને સાહેબને બોલાવ્યા છે હા વળી પાછો કઈશ તો કીધું નહીં તો આવે તો ભાઈ ભાઈ જો હાલ દો સાહેબ આવતા આવી છે હાલ માંથી કહેવાય હા બાપા લે હાલો આવશો આ ખાટો કરતો નથી હવે હા હાલો આવશો જવાના થઈ રહ્યા લાગે છે મારા બેટા મારે જવું ક્યાં કોઈ જાય આમાં સળવાની ઘાણી થાય છે દોહી સંપલ પહેરવાનો કેમ પૈસા દોહીને બહુ મજા નથી માં બાપા ડોક્ટર સાહેબ ને ફોન કર્યો હમણાં ઉઠી જેવું છું તું ફોન કર્યો કે આવે છે એમ કે બહુ મજા નથી કેમ થયું છે હવાને ખાતી હતી આવે ભજીયા હજુ પાછી તો થાય જ ને ખાધું તો પછી મે હવારનું થાય છે ખાનું પહેલા આવે તો બે કિલોનો બાપો આવે તો તા બહુ ખાઈ દી ઈ કે ખાવામાં આવી ગયું છે ડાયર બાર ખાધી હતી આ દરાર બાબો મને છોટે છે મારા દીકરા મને આને કઈ કે ને રાઈડ પાડવામાં આવે બહુ તમે ના થઈ ગયું જોઈને હપ્તે લેવા ભલે એ આવો સાહેબ આવ્યો
આવ્યા ઠીંગણા જેવો લાગી રહ્યો અજાણ્યો લાગે તો હવે તો દયો ભાઈ હવે તો ખબર પડે કોણ છે ઠેક લાવે તમને પેર કે દેખાતું ઓછું તો દેખાય ને ભલે. જય મારો કોણ મને તો આવડતું જ નથી કાંઈ જય શ્રી કૃષ્ણ બાપા આવો ડોક્ટર સાહેબ લે મોટા ખુરશી લઈ લે શું કીધું એમાં નાના બાપા આવે આવો વિડીયો કરે અરુણની ડોહીને મજા નથી ભાઈ મજા નથી હા વાંધો નહીં હાલો તમે સુઈ જાઓ જોઈ લો મારે ઊભું થવું તો ને ભાઈ છોડી દે ને બાપા જરા છોડી દે ને ઓ બાપા લે બાપા આ બેહું તો હાલ છે ને ભાઈ આ બેહું સુઈ જાઓ તમે એટલે સુઈ જા હું એમ કરો સુઈ હવે હા આંબી ગયું લાગે ઘટ પણ હા ભાઈ હું તમે હા બધા તમને ખા ભાઈ અમે કઈ બેટર ન કરો ભગવાન કરે મારી નાટક થઈ ગઈ ભાઈ બાપા તું હથાયો બાપા મારી ડોહી એક તો માન મને મળી ગઈ બાપા ભાગી નાખો હવે થઈ ગયું હોય ને બાપા હવે તું તો હાવ આવામાં હાવ શું છે થઈ ગયું ચેકઅપ થઈ ગયું ભાઈ બે વિસ્તારમાં પડ્યા છે હવે બેહો તો સાહેબ ખરી હું છે સાહેબ ચોખ્ખો કરી હે તો ઊભું છું તો ખોટા આમ મને પકડજો ખરી બાબુ હાલો હાલો મારી થઈ ગઈ ઓઈમાં ઉલટી ગુલટી થઈ ગઈ હા હમણાં થઈ ગઈ સાહેબ બરોબર આ બાબો આવડી ઉંમરે ઘા મારી ગયો અને આવડી ઉંમરે કઈ શરમ નહીં ઉઈ જરી હવે ડોહીમાં હવે સારું થઈ જાય હો. થઈ જાય ને ભાઈ હા બાપા સારું થઈ સાહેબ જાય હારી દવા આપજો હો થઈ જાય એવું હા એ સારું થઈ જાય તમને અવારોની પીડા આપજો હો ભાઈ હા એમાં કાંઈ ઘટે જ નહીં બાપા હાલો તો જરાક આમ આ ભાઈ આ હાલો આવો આગળ હા દવા આ દવા લેતા આવજો આ દવા દેતો હોય છે આરી લેજો આવું છું તને શરમ આવી કે નહીં જરાય આવ બાપા હું થયું બાપા ડોક્ટર સાહેબ કયો તો કાંઈક ખબર પડે ને બાપા હવે પછી આમાં તો મુંજારો આવવા મને એવી તો વાતું કરો છો આ ડોહીને પગ ભાઈ રહી જતા ને અલા ભાઈ તો ભાઈરો તો હોય ને હવે નહીં છે કઈ વાહ બા થયો હોય છે ભાઈ હવે ગડબડ તારા બાપા આવડી ઉંમર ક્યાં કાઢી લે સાહેબ હું છે પણ હું ઓહો હા સાહેબ કયો ને મને ખબર પડતી નથી મારો મને. કેવી કેમ મને એમ થાય છે તારે બીમારી છે અરે બીમારી નથી તો હું છે હું તો કઈ એટલે અમને કઈ ખબર પડે તમે ખુલાસો કહી દો ને બાપા હવે હું ખોટે ખોટે મૂંઝવો છો અમને કઈ ગયો તમે તમારે જીવ હોય કઈ ગયો તમે વિચારમાં પડી જાઓ તો અમારે આમાં શું કરવું બાપા આ તારી ડોહી પ્રેગ્નેન્ટ છે ઓહો એટલે હું મોટા નહીં કાંઈ ખબર પડતી એટલે બાપા ચોકલેટ કરો બાપા અમે અહીંયા ગુજરાતી માણસ ભાઈ ઘરે વાંધો હોય તો દવાખાને લઈને આવીએ અમે બાપા કોઈ રીતે સમજતા નથી બે પણ નીકળ્યા છે ના પછી બાપા મને ખબર પડતી હે અમે તો હા બહુ કહી રહ્યા એટલે બાપા કેને યાર હવે તું તો બહુ કરી રહ્યો તું તો ડોક્ટર છો કેવો છો એટલે તારી ડોહીને મહિના રહી ગયા ઓહો ભલા મળા અને તો બહુ કરી નાખી અરે શું કરવું આમાં સમજવું મારે આમાં મારે ક્યાં આમાં મારે કેને મોઢું બતાવવું જઈને બોલો ઓહો ભૂલ મારી છે હો એ ભાઈ ડોહા જ્યાં કર્યું હું ડોહા પથારી ફેરવી દેતો હાવ ભાઈ મારો કઈ વાક છે બાપા હવે હું વાઘ છે હવે મારા છોકરાને પૈણા દો મારા ભાઈને પૈણા વધાવો ઓહો મોટો કરીને આમ કરવું હું આખું ગામ કે હવે મારી માથે થૂક છે આમાં તમે તો હા પતળી છોકરીને બેઠા આવ અવડી ઉંમરમાં તમે આવ કાંઈ જોયું નહીં તમે આ જે હાવ ફેલ કરી નાખ્યા તારે મુંજાવન નથી આમ હોય ડોહો હવે આમ હોય હવે બાપા, તમે એટલી ઉંમરે હવે ડોક્ટર સાહેબ એમને પણ આમ કઈ હાલે હવે તારે ક્યાં મુંજાવન થાય છે તારે તો નાનો ભાઈ આવી ગયો ને તારે ઓ મારા છોકરો મોટો કરવો કે મારા ભાઈને મોટો કરવો તારા બાપાને વિચારવાનું રહે ને આ ડોહી તો પતળી થઈ ગઈ હવે ઓહો આવો કઈ લા બાપા મારો કઈ વાક આમાં ખરો આમાં તો તમારે અટાણે આવું છે ભાઈ બાજુમાં હે ભાઈ હું થયું ભાઈ સાહેબ તમે તો મારી છે ને બે હોદારી કે તમે ક્યાં તું ક્યાં આવી એ કર ને મેં કીધું દવા બવા લેતી છે તમે આવો લેતો તમે તો ઘીરે આવો તમારી વાત મારી પાસે શું કરવાનું હોય છે એ સાહેબ હવે રજા લ્યો બાપા તમે ડોક્ટર સાહેબ ઘીરે જાઓ જાઓ ભાઈ દવા આપી ને હા આપી દીધી હો ભાઈ હારી આપી ને હા હારી હતી મારું હારું મેં ક્યાંય આવું જોયું નહીં ગઈઢા ઘર પણ હાલ તમે ઘીરે હાલો આગળ તમે હાલ મારું હસલું
લાગે તો કઈ ખાસી બહુ હું બાપા હું લાગે એટલે કઈ નથી બાપા તું ઘેર આવી લો તે તો હા મારી પથારી ફેરવી નાખી તારે પેલા કેવું તું ને ઓહો તમે બે આગળ ઘીરે આલો કે ઘીરે તમારી ઘેર આગળ ટીકોડા પસરાઈ નાખું તમારે બે આગળ બે ના વાળા કાઢતા પડે લેજો મોટો આયા બેહો કે હવે થોડું નિરાત રાખતો હવે આ બાપો તો કઈ હાથ તો કેમ છે નહીં હવે કેમ બાર ગયો હવે તું જા ભાઈ જા વાડીએ જા જા હા ધ્યાન રાખજો હો હા એ ડોહા બોલ આ પેટ કેમ ફૂલ લાગે છે વધારે અંદર શું હોય તો લાગે જ ને હું અંદર હોય એક છે અંદર આને તો ખબર જ પડતી નહીં હોય હાવ હમણાં બધો મોટો કરી લેતો તને ખબર નથી તારા બાપ તામાં માં બનવાની બોલ હું મારી વાડી કરે તું હવે હાલે નીકળું મારે કે ગામમાં ઇજ્જત બતાવી મોઢું બતાવવું કે નહીં મારો વાત છે તો કોનો વાપ છે ભાઈ આ તમારો છે ઓહો આને બતાવો કે મારો બતાવો છોકરો મને મારી ગયો ને આયો હજી ટોસ ભાઈ હે બાપા હું બાપા વાવા બાપા ભગવો મારા ભગવો છોકરા જોવા મારી છોકરીઓ આવે મારો છે મોઢો કેને બતાવું હવે તું આયા હું ઘડી હું જરી વાડીએ જોઈ આવું આ હું વાડીએ તો જાવું તો હે ને પૂછા દે ઘડી એ આ બાઈ તો મારે આ પતારી કેની રહી ગઈ હવે મારે શું કરવું મારા કઈ કહેવાય નહીં એને મારે આ ખીર હું ખાવા આપણું ગઈ છે પેટમાં બેઠા રાખું છે હવે બાબાને મારે કેમ બોલાવો આ કોનો છે એ ભાઈ એ છોકરા હા ગેમોમાં પૈડા હા હળપે એ ભાઈ એ ભાઈ જરા જાને તાર બાપા બહાર જાને જરા બોલો એને કઈ માને પેટમાં કપડા જીવન ગાતો ભાઈ તું સાતો કરી દેતો કરે ને જાઓ હમણાં જાઓ આ સટાઈ ગયા એ બાપા ઓલી ડોડીને કાઢ થઈ ગયું બાપા ઓલી ડોડીને કે પેટમાં દુખે છે ઓહો એ એની નાના પડાઈ બાબા પેટમાં દુખે છે અરે ઉભી થાય ડોડી આ ડોડી પાડે છે ખબુરિયા દેવી છે વિવેક ક્યાં કે બોલવામાં બાપા મને નો હોય કાઈ એવું થાવ આવી મૂકો હું તો મારે વજા હોસ્ટેલ મારું ગા મોકો નો આવ્યો ગયો આ બાબા ગડે ગડે તો બહુ વાગું હો જીતો મારતો નતો આવી પેલા બધા આવી તો ને મારલો મને આવા મને કરી લે તો આપણા પાડી લેવો આવ આ બે ગયા મરી નો રાખી ગયા હવે મને ખાડો દેખો બેનો એ બાબા તું તો રે આવું માથે ખવાયા આલે નીકળો આવ ક્લાસ સાહેબ ઓહો હવા ખાતા સાહેબ જો હિલો મજા આવે તો ભાઈ ચેક કરી લો બાપા ટા બે ઇન્જેક્શન દે દેજો ને 5-10 મિનિટમાં થઈ જશે હજુ તો માર્યું તો મારા દીકરા અરે ડોહા નહીં ડોહા ઓહો તો હું અરે હું દુખાવાના ઇન્જેક્શન ની વાત કરું છું ભલે બતાવો ઇન્જેક્શન લઈ આવો વાંધો નહીં ચલો હે હા બીટીની હો આપણે ડોક્ટર સાહેબે કીધું ડિલિવરી થઈ જશે હો હા હા હું અહીં શોધું તારે મુજડીની હા લે આવી બચો અલે ડોહા બધા મારું કામ કરવા દે મને ઓહો બસ હા સાહેબ બહુ ઇન્જેક્શન મને મારા દે સાહેબ ઘણા મારી લે બાપા આમ રહ્યો જરા ડોહા માર તાર નિરાય જાવો હા એ બાપા હું થયું ઓહો ડોહીને દુખતું તો ભાઈ ધક્કો તો મારમાં બાપા હવે પડી જા આગળ બહુ વાંધો નથી વાંધો હોય તો લઈ આવ્યા હોય ને ભાઈ હું કે ડોક્ટર સાહેબ શું કહે છે થઈ જાય ડિલિવરી બાપા કરો અરે કહેતા એમને શરમ આવે હવે
આ ભાઈ તો પથારી એવી સરબાઈ છે એ જો આવું હું થયું સાહેબ ત્યાં ટકેમાં તો વાર આવ્યા હે ઓહો વાર તો હોય માર દીકરો લે ડિલિવરી એ ભાઈ એટલા પણ લે ડિલિવરી ઓ જરા જોવો તો ખરા જરા જો સાહેબ જો. ઓહો પેલા મોટા પેલા ભાઈ આ તો ભાવો છે ઓહો જોતો ખરી ભાઈ જોતો ખરો જો આમ જો શું છે આ ઓહો અરે આમ જોવો તો ખરી આમ જોવો તમે બધા આમ જોવો તો ખરા આ તો ભાઈ એ ડોહી હું છે આ સાહેબ હાલો મિત્રો અમે આ વિડીયો બનાવ્યો છે લગભગ તો કોઈ બનાવ્યો નહીં હોય તો ગમે ને તો લાઈક કરજો અને ફોલો કરજો આવો કરવાનું છે આપણે લાઈક શેર ફોલો કરશો તો અમે મળશે તમને સબસ્ક્રાઇબ કરી નાખજો હા પછી કહેતા નહીં કીધું નહીં હો બાપા આ બાપા હવે ઉભા રહેજો